ગુડ મોર્નિંગ લર્નિંગ કેમ છો મારા ચેમ્પિયન્સ દોસ્તો ધોરણ 12 સાયન્સ નું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને એની અંદર ટોપર સિરીઝમાં આપણી સાથે છે મિલન. આ એવો વિદ્યાર્થી છે કે જેનું ખૂબ સરસ પરિણામ બોર્ડમાં આવ્યું છે. એ પોતાના વિશે કહેશે ફિઝિક્સ મેથ્સ અને કેમેસ્ટ્રીના માર્ક્સ અને સાથે સાથે કઈ રીતે મહેનત કરવી જોઈએ, કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ અને શું રોલ હોય છે છેલ્લા ટાઈમ. ઘણી જગ્યાએ છેલ્લા 2 મહિના છોકરા ટ્યુશન નથી જતા અને પરિણામે કંઈક ગુમાવે છે. યસ મિલન, તમે તમારો નાનકડો પરિચય આપો. તમે જોઈ શકો છો એના ફિઝિક્સની અંદર 94 માર્ક્સ છે અને ગુજકેટની અંદર 40 આઉટ ઓફ 40 અને એનું પર્સેન્ટાઇલ રેન્ક પણ તમે જોઈ શકો છો 99.70. યસ બેટા મિલન, નજીક આવો. મિલન, આપણા ત્રણેય વિષયના માર્ક્સ બેટા જણાવો. મેથ્સમાં 98, બહુ સરસ. કેમિસ્ટ્રીમાં 99 અને ફિઝિક્સમાં 94. તો ત્રણેય વિષયના તમે જોઈ શકો છો પર્સેન્ટેજ ખૂબ સરસ છે. અત્યારે મેથ્સ કેમેસ્ટ્રી જેવા વિષયની અંદર પણ ફિઝિક્સની જેમ ખૂબ સરસ પરિણામ લાગે છે. બેટા ગુજકેટનો આપણો સ્કોર શું છે? ગુજકેટમાં ટોટલ સ્કોર 115, મેથ્સમાં 36.25, કેમિસ્ટ્રીમાં 38.75 અને ફિઝિક્સમાં 40. ફિઝિક્સમાં 40 માંથી 40. તમે જુઓ, આ ડેડિકેશન છે, મહેનત કરવા માટેની ધગસ છે, ઉત્સાહ છે. તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમારો જન્મ થાય, બહુ સામાન્ય ઘરમાંથી છોકરો આવે છે પણ એક સપનું લઈને બેઠો છે કે મારે આઈઆઈટીમાં જવું છે. JEE ની અંદર આપણો સ્કોર શું હતો? 93. 93. ગુજરાત બોર્ડ હોય, JEE હોય કે પછી ગુજકેટ, આ ત્રણેયમાં એ પોતે ખૂબ સરસ પરિણામ લાવ્યો છે. યસ બેટા, તમે શું કહેવા માંગશો કે આ 2 વર્ષની જર્ની દરમિયાન તમને MSW પરિવારના એક સદસ્ય તરીકે હતા, કેવું રહ્યું તમારું નાનકડું આ 2 વર્ષ દરમિયાન? તમે શું મહેનત કરી, કઈ રીતે તમને અહીંથી સુવિધા મળતી હતી, એના વિશે જણાવશો. સુવિધા તો બધી સારી જ છે અને સર કોઈ એક્ઝામ આલે ના આલે એની પાછળ બહુ લાગેલા રહે છે અને સર આપણા કરતાં વધારે સર ડેડિકેટેડ હોય આપણા કરિયર માટે અને મહેનતે સારી કરાવે. બીજું તો શું કહું. જો આ એના સંસ્કાર છે કે આપણે એ સરના વખાણ કરે છે. બાકી હું પર્સનલી એવું કહું, મારી માટે દરેક વિદ્યાર્થી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એની મહેનત, એની ધગસ. બેટા તમે અહીં ક્લાસ પર કેટલો ટાઈમ રોકાતા હતા, કેટલું ભણતા હતા, કેટલા એક્સ્ટ્રા એફર્ટ આપતા હતા? એક્સ્ટ્રા તો એફર્ટ આપ્યા હતા, MCQ બી સોલ્વ કરતા હતા રોકાઈને અને એટલે જ મારા MCQમાં પણ સારા માર્ક્સ આવ્યા છે. ગુજકેટમાં 40 માંથી 40 અને ભાઈબંધો પણ બધા સારા હતા કે જે રોકાતા હતા સાથે અને MCQ મિત્ર વર્તુળ બહુ સારું તમે પસંદ કરો. પેપર લખવા માટે બેટા છેલ્લા ટાઈમ સુધી તમે પેપરો જોયા હશે તો ફિઝિક્સ જેવા વિષયમાં, મેથ્સમાં, કેમેસ્ટ્રીમાં આશરે કેટલા પેપરો તમે તૈયાર કરેલા? તૈયાર તો 15 થી 20 કર્યા હશે. ઓકે, તો દરેક સબ્જેક્ટના 15 થી 20 પેપરો તૈયાર કર્યા. આ એ વિદ્યાર્થી છે કે માતાનો વ્યવસાય અને પિતાનો વ્યવસાય બહુ જ નાનો છે કે આપણે ઘણી વાર કેવું થાય, બાળકને બહુ બધી સુવિધા મળે, અલગ અલગ કોઈ બંગલામાં રહેતા હોય તો એક આખો અલગ રૂમ ફાળવવામાં આવે. જ્યારે આને શું સુવિધા મળે છે એની પર ધ્યાન નથી આપ્યું. મારી પાસે શું છે અને હું કયા લેવલે લઈ જવા માંગુ છું એનું ધ્યાન આપ્યું. યસ, તો બેટા નવા જે બાળકો છે એમને તમે શું કહેવા માંગશો કે 2 વર્ષ દરમિયાન તમારે કઈ કઈ ભૂલો ના કરવી જોઈએ? યસ બેટા. શું કહેવાનું, સરના બધા સર જે કે એ માનવું જોઈએ અને ડેલી એટલે રોજનું કામ રોજ કરવું જોઈએ કે જેથી પછી બેકલોગ જમા ના થાય. પછી અને MCQ સ્ટાર્ટિંગ થી જ સોલ્વ કરવા જોઈએ પહેલાથી જ. ઓકે, ઘણા બધા છોકરાઓ એવું કહે છે છેલ્લે MCQ કરીશું ચાલશે, પણ બહુ સુંદર વાત કરી. ડે 1 થી તમારે MCQ પાછળ રોજના 10 થી 15 નું ટાર્ગેટ બનાવો. એમ કરતા કરતા રોજના 100 સુધી તમે MCQ સોલ્વ કરો. ઓકે, તો નવા વિદ્યાર્થીઓ માટે ઓલ ધ બેસ્ટ. અને યસ, તો તમને તમારા કોલેજમાં સરસ કોલેજમાં એડમિશન મળી જાય. અને શું બનવાનું ટાર્ગેટ છે એવું કંઈ વિચાર્યું છે કે? એન્જિનિયર. એન્જિનિયરિંગની અંદર ખૂબ રીતે આગળ વધે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. લાઈફ બહુ મોટી છે.